દોસ્તો, જામનગર શહેરમાં બનેલી આ એક સત્ય ઘટના છે. બજારમાં આવેલી ઓફિસમાં મારી ક્લાર્ક તરીકે પોસ્ટ તરીકે મારી બદલી થયેલી. સવારે 8 થી 12 અને સાંજે 3 થી 6 મારો ટાઈમ હતો. કામનું એટલું બધું દબાણ ન હતું. હું પાછલા અને તેમની ઓર્ડરનું કામ ખાસ રહેતું. સવારે જે પણ ટપાલો આવતી અને ઓફિસ પ્રમાણે ગોઠવીને મારો પોસ્ટમેન જોઈને 10 વાગે નીકળી 12 વાગે પાછો આવી જતો. 3 વાગે પછી એ પટ્ટાવાળાનું કામ પણ કરતો અને આવતો હતો. આ ઘટનાની શરૂઆત અહીંથી જ થાય છે. છેલ્લા કેટલાક સમયથી દરરોજ સાંજે ખૂબસૂરત અને ગરીબ દેખાતી એ સ્ત્રી દરરોજ પોસ્ટ ઓફિસમાં આવતી અને મારા મિત્રને પૂછતી, સાહેબ, મારી કોઈ ટપાલ આવી છે? ગામડાના માણસો બિચારા પોસ્ટમેનને પણ સાહેબ કહે નહીં, પણ કર્મચારી સાહેબ જ કહેવાતું હતું. ના છાયા, આજે પણ તારી કોઈ ટપાલ નથી અને એમની પાસે જતી. હું રોજ એને જોતો. 4 થી 5 વાગ્યાની આસપાસ વિસ્તારને એક જ સવાલ કરતી અને નિરાશ થઈને પાછી જતી. સલંગ 4 થી 5 મહિના સુધી આ છોકરીને મેં જોઈ. એક જ સવાલ અને પાંડ્યાનો એનો એ જ જવાબ. હવે મને ખરેખર ખૂબ જ દુઃખ થયું. આ છોકરી કોને ટપાલીની આટલી આતુરતાથી રાહ જોવે છે? 4 થી 5 મહિનાથી એક પણ દિવસ તે છૂટી નથી. એ તો મારે એને બેસાડીને પૂછવું જ પડશે. પહેલાં તો મેં સવાલ કર્યો, અરે પંડ્યા, આ છોકરી કોણ છે? તને પૂછવા આવે છે. અરે સાહેબ, એ છાયા છે. એનો પિતા મરી ગયો છે. એક ભાઈ છે અને એનો ભાઈ કારખાનામાં ધંધો કરે છે અને પોતાનું પણ છે. છાયા કોઈના પત્રની રાહ જુએ છે. ખબર તો પણ નથી. અને બીજા દિવસે છાયા 5 વાગે આવી. મેં તેને અંદર જ ખુરશીમાં બેસાડીને, કોઈ ખાસ કામ ન હતું. તું કોના પત્રની આટલી બધી રાહ જુએ છે? છાયા જ મારી સાથે વાત કરી. સાહેબ, મારા ઘરવાળાને એમને મને કીધું હતું કે 1 મહિના પછી પોસ્ટ ઓફિસના સરનામે તને ફોન કૃપા કરીશ અને તને લેવા આવીશ. તો પોસ્ટ ઓફિસમાં તપાસ કરતી રહેજે. મારી ટપાલ આવે એટલે તું તૈયાર રહેજે. પણ હજુ સુધી એમને મને કોઈ ફોન નહીં. પણ એ તો તને ટપાલ શું કામ લખે? એ તારો પતિ છે, તો તને રૂબરૂ ના મળી શકે? ના, એ તો અહીંથી દિલ્હી ગયા છે. અમે અહીં શિવજી ભગવાનના મંદિરમાં છાનામાના લગ્ન કરેલા છે. એને મને હાર પહેરાવ્યો અને મેં એમને સારો પહેરાવ્યો. એ પછી અમે શિવજીના મંદિરમાં અમે બંને પગે લાગવા આવ્યા. 1 અઠવાડિયા સુધી એ રોજ મને બોલાવતો. એવું મારી માને કહીને હું રાતે પણ હાજર રહેતી. બસ એ પછી થોડા દાડા જતા રહ્યા. મને કહ્યું કે આ ટપાલ મારે એટલે તું તૈયાર રહેજે. હું આવીને સીધો દિલ્હી લઈ જઈશ. તારી પાસે દિલ્હી જવા માટે તારી પાસે શું છે? એ શું હોય? મારી પાસે એવું કંઈ નથી. એટલે એ મને લઈ જશે. તમે જે કીધું એવી ચોપડીની જરૂર નહીં પડે. એમને તું અહીં એને કેવી રીતે? 5 મહિના માટે અહીં આવેલો. હું એમને તેમ જ જોતી હતી. એમને હું ગમી ગઈ. મને કહેતા કે તું મારી સાથે લગ્ન કરીશ. લગ્ન કરીને હું દરિયાપાર દિલ્હી લઈ જઈશ. પહેલાં તો મેં ના પાડી, પણ પછી મને પણ એમની સાથે પ્રેમ થઈ ગયો. અમારી સમાજમાં આવા સારા માણસો મળે નહીં. બસ એ ગયા પછીનો કોઈ કાગળ પત્તો નથી. મારા પરિવાર મારા લગ્ન માટે ઉતાવળ થઈ ગયા છે. હવે એ મને શિવજીના સોગંદ ખાધા છે. મને માતા સામે લગ્ન કર્યા છે. બસ એમની ટપાલ આવી જાય એટલે હું દિલ્હી જવા તૈયારી કરું. એનું નામ શું છે? એનું નામ, સરનામું તમે લખી આપી છે. એનું નામ બહારથી ન દેવાય, પાપ લાગે. ટપાલ આવે એટલે તમે જોઈ લેજો. નહીં, એમાં નામ, સરનામું બધું લખ્યું હશે. મેં તો એમને કોઈ પૂછ્યું નથી. દિલ્હી જવાના હતા એટલે વાત કરેલી. હું આ ભોળી છોકરીને જોઈ જ રહ્યો. એટલું બધું ભોળપણ, કેટલો બધો વિશ્વાસ. બિચારી આવી નિર્દોષ છોકરીઓ જ ફસાઈ જતી હોય છે. લગ્નના નામે પેલો એને છેતરી ગયો અને આ અભાણ કોઈ છોકરી નહીં સુધી. સારું, હું એ બાબતની તપાસ કરું છું. પણ મને એ વાત કરે, એનો કોન્ટ્રાક્ટ ક્યાં ચાલતો હતો? તું મજૂરીને કઈ સાઈડ ઉપર જતી હતી? ગીતા મંદિર જવાનો રોડ ઉપર એક મોટું સરકારી ગેસ્ટ હાઉસ બનતું. એની માહિતી આપી. એ દિવસે
સાંજે તપાસ કરી તો ત્યાં એક ગેસ્ટ હાઉસનું બનેલું હતું. મેં મેનેજર સાથે વાત કરી. મેનેજર મોટી ઉંમરના હતા. મોરબી, આ ગેસ્ટ હાઉસનું કન્સ્ટ્રક્શન કોણે કરેલું? તમને કંઈ ખ્યાલ ખરો? અરે તમે મહેતા સાહેબ, તમે તો પોસ્ટ માસ્ટર છો. હું ક્યારની માની પ્રોડક્ટ કરવા આવતો હોઉં જોઈએ. હું જોઈને કહું અને તેમની કબાટમાંથી એક ફાઇલ કાઢી, જેમાં આજે તમામ વિગતો. ત્યાંથી પોલીસ સ્ટેશન ગયો. મારી ઓળખાણ આપી. વિગતવાર બધી વાત સોલંકી સાહેબને કરી. આ કામ હવે તમે જ કરી શકો સાહેબ. મારાથી એટલું જ થઈ શકે એટલું મેં કર્યું. એ કુંવારી છોકરીને જિંદગીનો સવાલ છે. લગ્નનું નાટક કરીને ભાગી ગઈ. આપણે એને પકડવું જ પડશે. થેન્ક યુ મહેતાભાઈ, તમે એક સરસ કામ કર્યું છે. હું આજથી મારા ચક્ર ચાલુ કરી દઉં. પહેલાં તો એ જાણવું પડશે, જામનગરમાં આ ગેસ્ટ હાઉસનો કોન્ટ્રાક્ટર કોણ હતો? કારણ કે આ કંપની તો મોટી છે, એટલે નાના નાના કોન્ટ્રાક્ટ અને અલગ અલગ હું શહેરમાં કે વિસ્તારમાં કામનો કોન્ટ્રાક્ટ આપી દેવાતો હોય છે. કાલ સુધીમાં તમને ફોન કરી દઉં સાહેબ. બીજા દિવસે સાંજે 6 વાગે આસપાસ પોસ્ટ ઓફિસમાં સોલંકી સાહેબનો ફોન આવી ગયો. કોઈ પ્રતિક રાઠોડ નામનો ઓગસ્ટ કોન્ટ્રાક્ટર છે અને આ કામ કરેલો. 5 મહિના સુધી અહીં જામનગરમાં રહેલો. અત્યારે એનું કામ ચાલે છે. કાલે હું એને પકડી લઉં છું. મેં મેઘજીભાઈની કંપનીમાં પણ કહી દીધું કે ભૂલે ચૂકે પણ આ વાત એને જાણ ન થાય તો ભાગી જશે. ભલે સાહેબ, થેન્ક યુ વેરી મચ. કાલે છાયાની વાત સાંભળીને મને બહુ આઘાત લાગ્યો, એટલે આટલું બધું મારે કરવું પડ્યું. 4-5 મહિના સુધી એ સાંભળીને મને બહુ આઘાત લાગ્યો. એટલે પ્રથમ એરેસ્ટ કરીને સોલંકી સાહેબ જામનગર પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા. મને પણ બોલાવી લીધો. 2-4 તમાશા માર્યા એટલે બધી સાચી વાત કરી દીધી. એ પરણેલો હતો અને એક નાનો બાબો અને એક બેબી હતી. પણ છાયા બહુ જ ભોળી હતી. 4-5 મહિના સુધી એની હિંમત ન ચાલી, પણ કામ પૂરું થવા આવ્યું ત્યારે એને લગ્નની વાત કરી અને ફસાવી દીધી. આખી રાત એને પોલીસ સ્ટેશને રાખજો અને સવારે છાયાને બોલાવીને આવી. તું જેને ઘરવાળો માને છે એ આ પ્રતિકને બરાબર ઓળખી લે. એ જામનગર રહે છે, પરણેલો છે અને 2 દીકરાનો બાપ પણ છે. તેણે એને ફસાવી છે. લગ્નનું નાટક કરીને તમે ભોગવીને કાયમ માટે ભાગી ગયો છે. બોલ હવે તારે શું કરવું છે? સાહેબ, હું તો લૂંટાઈ જઈ. આમે હું શું કરું? મેં તો શિવજીની હાજરીમાં લગ્ન કર્યા છે. હવે એક કામમાં 2 ભાવ ન કરું. એ મારા ઘરવાળા જ છે, એમને જ પૂછો સાહેબ કે શું કરવું. જો છાયા, તારી પાસે 2 રસ્તા છે. આ તારી બહેરીને વાત કરીએ કે હા પાડતી હોય તો કાયદેસર અને હારે લગ્ન કરવો, ને હા પાડતી હોય તો કાયદેસર સાથે સમાધાન કરી લે, એટલે કે ઊંચો મૂકી દઈએ. મારી ઘરવાળી તો મને મારી નાખે સાહેબ. મારો સારો પણ મને જીવતો ના રહેવા દે. તમે જ કોઈ રસ્તો કાઢી આપો. અને છાયાને સમજાવું. તારા તું જરા બહાર બેસ. સોલંકી સાહેબને કહ્યું. રસ્તો એમને નહીં નીકળે. તમે કોર્ટમાં ખેંચાઈ જાઓ તો તેમનો કાર્ય પાક્કા કેટલા વર્ષે પડશે એ કોઈ નક્કી નહીં. બોલ, કેટલા પૈસા થઈ શકે એમ છે? મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે સાહેબ, મને બચાવી લો. મારા બહેરા છોકરા રખડી પડશે. મારી પાસે બહુ મોટી રકમ નથી, એ મારે નહીં જોવાનું. તારે આ પરાક્રમ કરનાર વિચાર હતો. આજે તને કોર્ટમાં લઈ જાઉં છું. 1-1.5 લાખમાં બધું પતાવી દો સાહેબ. મને છાયાને ખૂબ તમે સમજાવી દો સાહેબ. મને એનાથી છૂટો કરી દો. મારી ભૂલ થઈ ગઈ. એટલામાં કોઈ નહીં વરે. ઓછામાં ઓછા 2.5 લાખ રૂપિયા જોઈ. છાયા એટલે હું તેને એક દિવસ મારી સાથે લગ્ન કરે. પછી જ્યારે હું અને છાયા બહુ જ ખુશ હતા. હવે મારી જિંદગીમાં પહેલી વાર છાયાને ખૂબ ખુશ જોવા મળી અને તે રડવા લાગી. અને પછી તે કહેવા લાગી, તમે મારી જિંદગી બચાવી છે, એટલે ક્યારેય કોઈ અજાણ્યા માણસ પર વિશ્વાસ ન કરવો જોઈએ.